આમોદમાં આજે સવારથી માત્ર 2.5 ઇંચ વરસેલા વરસાદે આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી. આમોદ પાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી બાબતે ટેન્ડર બહાર પાડ્યા વગર જ આમોદ નગરની ગટર સફાઈમાં વેઠ ઉતારી હતી, જેના પરિણામે આમોદ નગરમાં સવારથી સાંજના 4 કલાક સુધી પડેલા માત્ર 2.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આમોદના જલારામનગર, વણકરવાસ, તિલક મેદાન, બચ્ચોકા ઘર જેવા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, જેથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આમોદ પાલિકાના શાસકોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું અને બીભત્સ ગાળોનો સામનો કરવો પડ્યો હતો. ભીમપુરા ગ્રામજનોએ વરસાદી પાણી રોકવાનો પ્રયાસ કરતા બે ગામ વચ્ચે વાતાવરણ તંગ બન્યું. આમોદ નગરમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત આસપાસ ગામના પાણી પણ વરસાદી કાંસ મારફતે આમોદમાં આવી ગયા હતા. જે પાણી રસ્તો કરીને ભીમપુરા ગામના તળાવમાં જતા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનોએ પાણી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ભીમપુરા ગામના નાળા પાસે એક ટ્રેક્ટર ભરીને મેટલ નાખી પાણી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જે બાબતે આમોદ જલારામનગરના રહીશો તેમજ ભીમપુરા ગામના યુવાનો સમસામે આવી જતા વાતાવરણમાં તંગદિલી વ્યાપી ગઈ હતી, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઉપરાંત આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારે અન્ય એક ટ્રેક્ટરથી નાળામાં મેટલ નાખતા અટકાવી દીધા હતા, તેમજ બંને ગ્રામજનો વચ્ચે વધુ વિવાદ નહીં થાય માટે વધારાની પોલીસ કુમક પણ બોલાવી લીધી હતી. આમોદ પાલિકાએ 6.59 કરોડના ખર્ચે મોટા તળાવમાં નવીનીકરણની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેથી એજન્સી દ્વારા તળાવમાં રહેલું વધારાનું પાણી ઉનાળામાં બહાર કાઢી કામગીરી શરૂ કરી હતી અને વરસાદી પાણી તળાવમાં આવે નહીં માટે તળાવ ફરતે માટીના પાળા બાંધી દીધા હતા. પરંતુ ધીમી ગતિથી ચાલતી કામને કારણે ચોમાસું આવી જતા તેમજ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ નીવડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પાલિકાએ જાતે જ જેસીબી લાવીને તળાવ ફરતે બનાવેલા પાળા તોડવાની નોબત આવી હતી. આમોદ પાલિકાની નિષ્ફળ કામગીરીને લઈને રોષનો ભોગ તંત્રએ પણ બન્યું હતું. આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ પણ સ્થળ ઉપર આવી જવું પડ્યું હતું અને જવાબદાર કર્મચારીઓ તેમજ પદાધિકારીઓને પાણીના યોગ્ય નિકાલ અંગેની ત્વરિત કામગીરી કરવા સૂચના આપતા લોકોનો રોષ અધિકારીઓ તેમજ ધારાસભ્યએ શાંત કર્યો હતો. VMP ન્યૂઝ આમોદ, થિંક પોઝિટિવ.